તો તમે આ બધું અત્યારના એજ્યુકેશન સિસ્ટમ વિશે તમે શું કહેશો? અત્યારની એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે બાળકોને છે એક કિતાબી કીડો બનાવી નાખ્યો છે. વિદ્યાર્થીને માર્ક ઓરિએન્ટેડ પ્રેશર છે એ વધતું જાય છે. કોચિંગની અંદર, સ્કૂલિંગની અંદર, ખાસ કરીને એજ્યુકેશન સિસ્ટમની અંદર અત્યારે જે માર્કની કોમ્પિટિશન છે એ માર્ક કોમ્પિટિશનના કારણે બાળક દબાય છે. એક ગાડરિયો પ્રવાહ કયો કે અતિશય ઓવર એક્સપેક્ટેશન પેરેન્ટ્સની, ટીચર્સની અને એજ્યુકેશન સેક્ટરની, જેને કારણે બાળક ઉપર જે મેન્ટલ પ્રેશર છે એ અતિશય હાઈ થાય છે. વિદ્યાર્થીઓને વર્ક લેવલે, કોન્સેપ્ટ ક્લિયરન્સ લેવલે ઘણું એમાંથી બહાર કાઢી શકાય એમ છે. એક કહેવાય ને કે કૂવો છે, જેટલું તમે પાણી ઉલેચવાની ટ્રાય કરો એટલું નીકળી શકે, પરંતુ તમે એક કૂવાને એક જાળીથી ઢાંકી દો તો પછી પાણી એક લિમિટેશનની અંદર બહાર નીકળશે. આવી પરિસ્થિતિ અંદર બાળકોને કન્સેપ્ટ ક્લિયરન્સ બેઝ, સ્કિલ બેઝ જે સ્ટડી મળવું જોઈએ એ હું એવું માનું છું કે અત્યારની એજ્યુકેશન સિસ્ટમની અંદર થોડુંક બંધ બેસતું નથી. બાળકોને જે ખુલ્લું આસમાન આપણે આપવાની વાત કરીએ છીએ, ભાર વગરના ભણતરની વાત કરીએ છીએ, એ ભાર વગરનું ભણતર ખરેખર બાળક માટે ગળાના પટ્ટા સમાન થઈ ગયું. गुरु बिना ज्ञान नहीं, ज्ञान बिना सम्मान नहीं और सही शिक्षा बिना जीवन में उड़ान नहीं. So welcome સુકી રાજકોટ પ્રેઝન્ટ સીઝન 1 એપિસોડ 3. જ્ઞાન, માર્ગદર્શન અને અનુભવનો સુંદર સમન્વય. આજે આપણી સાથે છે વિદ્યાર્થીઓના પ્રિય અને પ્રેરણાદાયક શિક્ષક એવા જેડી સર, એટલે કે જયદીપ ગઢિયા. નમસ્કાર. હવે જે વિદ્યાર્થીઓ છે જે 10th અને 12th બોર્ડના વર્ષમાં એન્ટર થવાના છે, તો એ વિદ્યાર્થીઓને શું શું હર્ડલ્સ આવશે અને એને કઈ રીતે નિવારી શકાય? ઓકે, સૌથી પહેલું તો અત્યારે જે વિદ્યાર્થીઓ 9માં છે, 10માં આવશે, 11માં છે, 12માં આવશે, અત્યાર સુધીની પરિસ્થિતિ હતી એવી કે ભાઈ 9મું ને 11મું એ લોકોએ સ્કૂલિંગ લેવલે તૈયારીઓ કરેલી છે. હવેની જે પરીક્ષા આવતા વર્ષની હોય એમના માટે છે એ બોર્ડની પરીક્ષા છે. એટલે એક એની માનસિકતા એવી બદલાય કે બોર્ડ છે, ધ્યાન રાખવું પડશે, બોર્ડ છે, ધ્યાન રાખવું પડશે. આવા સમય દરમિયાન બાળકોએ પોતાની રૂટીન લાઈફની અંદર થોડાક માઇનોર ચેન્જીસ કરવા જરૂરી છે. બોર્ડના વર્ષમાં મુખ્ય 5 વસ્તુ એવી છે કે જો એ ચેન્જ થઈ શકે અથવા તો રિપ્લેસ થઈ શકે અથવા તો એના પર થોડો કંટ્રોલ આવી શકે તો બાળકનું આવનારું બોર્ડનું વર્ષ છે એ ખૂબ સારું થઈ શકે. ખાસ કરીને એમાં એક છે એની ભૂખ, એક બાળકની ઊંઘ, એક મોબાઈલ અને ટીવી માટેનું એનો જે ખેલ છે, એક એનું ફ્રેન્ડ સર્કલ, અને બીજું છે એની આળસ. આ 5 મુદ્દા ઉપર બાળકે સુધારા કરવાની જરૂર છે. વાત કરીએ એ બાળકના ખોરાકની, ભૂખની, તો જનરલી આવા સમય દરમિયાન આદર્શ ખોરાક છે એ કોને કહી શકાય કે ભાઈ એનો સવારનો નાસ્તો છે, બપોરનું અને સાંજનું જમવાનું છે, અને આ 3 વસ્તુમાં એ નિયમિતતા લઈ આવતું હોય તો આવી પરિસ્થિતિ અંદર બાળકની અંદર ઘણો બધો સુધારો થઈ શકે. સેકન્ડ થિંગ કે એને 5 પ્રકારના ખોરાક છે એ આ સમય દરમિયાન અવોઇડ કરવા જોઈએ. વધુ પડતું તીખું, વધુ પડતું તળેલું, પેકેટ ફૂડ, વાસી ખોરાક અને આથાવાળા ખોરાક, આવા પ્રકારના જે ખોરાક છે એને એક તો મેદસ્વીતા તરફ પણ લઈ જાય છે, બાળકોની અંદર જે ઇમ્યુનિટી છે એને પણ ડાઉન કરે છે, અને એની અંદર સુસ્તી, આળસ, આવા પ્રકારના ઇસ્યુ છે એ વધી જતા હોય છે. એટલે એણે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું એ બને ત્યાં સુધી ઘરનું ખાવું જોઈએ. આ ઉપરાંત એમનું જે ઊંઘ છે, આદર્શ પરિસ્થિતિ એવું કહે છે કે ટીનેજર્સની ઊંઘ છે એ મિનિમમ 6 થી 7 કલાકની હોવી ખૂબ જરૂરી છે. જો એ પૂરતી ઊંઘ લે છે તો બાળકનો આખો જે શેડ્યુલ છે, જે દિનચર્યા છે એ પ્રોપર જાય. ઘણી વખત એવું બને કે બાળક સવારમાં 4 વાગ્યામાં ઉઠતું હોય, 3 વાગ્યામાં ઉઠતું હોય અને રાતના 12-1 વાગ્યા સુધી વાંચતું હોય. આની પાછળ આપણે જ્યારે ક્વેશ્ચન કરીએ તો એમ કે રાત્રે અને સવારે ખૂબ શાંતિ હોય ને એટલે જાજુ વચાય છે અને જાજુ યાદ રહે છે, પણ એની આ માનસિકતા ખોટી છે. રાતના 12થી સવારના 5 સુધીનો જે સમય છે એનો સંપૂર્ણ ઊંઘનો સમય હોવો જોઈએ. ખાસ કરીને એ શક્ય હોય તો રાતના સમયમાં જે 6 થી 7 કલાકની ઊંઘ પૂર્ણ કરે. જ્યારે અમે ક્લાસરૂમમાં આવી સૂચના આપતા હોય ને તે બાળક એમ કે સર હું 4 કલાક રાત્રે સૂવું છું ને 2 કલાક બપોરે સૂવું છું, ચાલે? તો આ જે 4 કલાક અને 2 કલાક, 6 કલાકની ઊંઘ થઈ એ કન્ટિન્યુઅસ ઊંઘ નથી, એ સતત ઊંઘ નથી.
બાળકને સતત 6 થી 7 કલાકની કન્ટિન્યુઅસ ઊંઘ છે એ ખૂબ જરૂરી છે, જેથી કરીને એની જે દિનચર્યા છે એ પ્રોપર બને. બીજું એ કે આવા સમય દરમિયાન બાળકોએ શક્ય હોય ત્યાં સુધી એનો સ્ક્રીનિંગ ટાઈમ છે, મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટનો જે સમયગાળો છે એ શક્ય ત્યાં સુધી આપણે એમ નથી કહેતા બંધ કરે. જે બંધ કરવું શક્ય નથી આજે તમારા માટે, મારા માટે કે બાળકો માટે. સ્ક્રીનિંગ ટાઈમ બંધ કરવો હાઈલી ઇમ્પોસિબલ છે, પણ એને એક ક્રાઇટેરિયામાં, એક લિમિટેશનની અંદર બાંધવો ખૂબ જરૂરી છે કે ભાઈ એનો સ્ક્રીનિંગ ટાઈમ છે એ ફિક્સ કરવો પડે કે ભાઈ આ સમય દરમિયાન જ હું સ્ક્રીનિંગ ટાઈમ કરીશ, ટીવી કે મોબાઈલ જોઈશ. બને ત્યાં સુધી સુવાના 1-1.5 કલાક અગાઉ એનો સ્ક્રીનિંગ ટાઈમ 0 થઈ જાય તો બાળક માટે ફાયદાકારક રહેશે. એનું તમને એક હું જીવતું જાગતું ઉદાહરણ દઉં કે બાળકે જ્યારે આપણે જ વાત કરીએ, આપણે જ્યારે મૂવીમાં જઈએ છીએ તો 3 કલાકનો મૂવી જો સાંજનો શો હોય ને અને એ મૂવી આપણે પૂરું કરીને ઘરે જઈએ તો જ્યારે સૂઈએ આપણે ત્યારે લગભગ અડધી કલાક સુધી આપણા મગજમાં એ મૂવી જ ઘૂમતું હોય છે. તો આવા સમય દરમિયાન આ જ વસ્તુને આપણે પ્રેક્ટિકલી જોઈએ તો બાળકોને જ્યારે મોબાઈલ્સની અંદર જે કંઈ પણ રીલ જોવે છે, વિડીયો જોવે છે અથવા તો જે કંઈ પણ સ્ક્રીનિંગ ટાઈમ છે એ એના મગજ ઉપર 1-1.5 કલાક માટે હાવી થઈ જતું હોય છે, જે એની ઊંઘ ઉપર અસર કરે છે. સેકન્ડ થિંગ, આવા સમય દરમિયાન ફ્રેન્ડ સર્કલ છે. ઘણી વખત એવું બને કે અમુક વિદ્યાર્થીઓને એકાએક એમ થાય કે ભાઈ બધા ફ્રેન્ડ્સ મૂકી દેવા છે. એકાએક એમ થાય કે ભાઈ મારે ફ્રેન્ડ સર્કલ વધારે બ્રોડ કરવું છે. તો 1-2 ફ્રેન્ડ કે 3 ફ્રેન્ડ એ ઇનફ છે. પરંતુ એવા ફ્રેન્ડ્સ કે એને પોતાના સ્ટડીથી દૂર લઈ જાય છે અથવા તો સ્ટડીમાં ડિસ્ટર્બન્સ ઊભું કરે છે એ એમના માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલે આ 5 મુદ્દા ઉપર જો બાળક થોડુંક વર્કઆઉટ કરે, થોડુંક એનું શેડ્યુલ ફિક્સ કરે તો કદાચ એનું બોર્ડનું વર્ષ છે એ થોડુંક સ્મૂધલી ચાલે. આ ઉપરાંત આવા સમય દરમિયાન 2 જ વસ્તુ એવી છે જે પોતાના કેરિયરની અંદર સફળતા પાવી શકે. એ પછી બોર્ડનું વર્ષ હોય કે કેરિયરનું વર્ષ હોય, એની અંદર એક છે તમારું ડિસિપ્લિન અને એક છે તમારી પંક્ચ્યુઅલિટી. આ 2 વસ્તુ પર જ્યારે બાળક વર્ક કરતું હોય છે તો એને આવનારા સમયની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળે છે અને કેરિયર લેવલે પણ થોડુંક પોતે અપગ્રેડ બની શકે છે. તો એક આદર્શ વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થીનું જીવન કેવું હોવું જોઈએ? જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી બાળકનું જીવન છે એ બહુ ભપકા સાથેનું, ઘોંઘાટ સાથેનું નહીં, પરંતુ એક સ્મૂધલી સિમ્પલ હોવું જોઈએ કે ભાઈ જેટલું જરૂરી છે એટલું જ એને વર્કઆઉટ કરવાનું છે. ઓવરલોડેડ વર્કઆઉટ અને ખૂબ ઓછું વર્કઆઉટ છે એમાં ઇમ્બેલેન્સિંગ થતું હોય તો એને પોતાની લાઈફને બેલેન્સ કરવા માટે પહેલાં તો પંક્ચ્યુઅલ થવું પડશે. પોતાની લાઈફની અંદર ડિસિપ્લિન લાવવી પડશે. ડિસિપ્લિન ઇન સેન્સ કે એને પોતાના જે કંઈ પણ કાર્યો છે એ પ્રોપર ટાઈમે પૂરા થાય છે. પછી એ રીડિંગનું હોય, રાઇટિંગનું હોય, પ્રિપરેશનનું હોય, એને ટાઈમમાં બાંધવા પડશે. મોટાભાગે તે બને છે એવું કે બાળકોને એક કોમન પ્રશ્ન રહેતો હોય છે, અમે જ્યારે પેપર લખવા બેસીએ તો પેપર અધૂરા રહી જાય છે. અથવા તો ઘણી વખત એવું બનતું હોય છે કે બાળક એવું કહેતા હોય કે સર આખું પેપરનું જે પ્રિપરેશન છે બહુ પ્રોપર થઈ હતી, બધું વાંચ્યું હતું, બધું આવડતું હતું. પેપર જ્યારે ઓપન કર્યું ત્યારે બધા ક્વેશ્ચનના જવાબ મારી આંખ સામે હતા અને જેવું લખવાનું શરૂ કર્યું તો બધું બ્લેન્ક થઈ ગયું. આનું કારણ છે કે બાળકે જ્યારે તૈયારીઓ કરેલી છે એ એક પ્રકારના પ્રેશર સાથે કરેલી છે. જ્યારે બાળક વાંચવા બેસે છે તો આવા સમય દરમિયાન બાળકના મગજમાં સતત પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ આ ટોપિક બોર્ડમાં પૂછાશે કે નહીં પૂછાય, પરીક્ષામાં આવશે કે નહીં આવે, જો આવશે તો મને યાદ રહેશે કે નહીં રહે, અને કદાચ યાદ રહી ગયું તો હું કેટલું લખી શકીશ અને જેટલું મેં લખેલું છે એને કેટલા માર્ક આવશે. આવા બધા પ્રકારના પ્રશ્નોની પ્રેશરમાં આવીને બાળક તૈયારી કરે છે તો આવી પરિસ્થિતિની અંદર બાળકને જે તે સમયે જ્યારે એ વસ્તુ એક્સપ્લોર કરવાની હોય, એક્સપ્લેન કરવાની હોય ત્યારે બાળક છે એ થોડુંક ડાઉન થઈ જાય છે. જ્યારે બાળક પ્રિપરેશન કરતું હોય તો આ પ્રિપરેશન દરમિયાન બાળકે આવા પ્રકારના પ્રેશરને રિમૂવ કરવા જોઈએ. જ્યારે આપણે ન્યૂઝપેપર વાંચીએ છીએ કે મેગેઝિન વાંચીએ છીએ તો ક્યારે આપણા મગજમાં એવો પ્રશ્ન નથી આવતો કે ભાઈ આ હું વાંચીશ તો મારે કેટલું યાદ રહેશે, મારે કેટલું લખવાનું થશે. છતાં પણ 2-4 મહિના પછી આપણને એ મેગેઝિન ઓરિએન્ટેડ કોઈ ટોપિક યાદ આવતો હોય તો આપણને એની લાઈન છે તરત યાદ આવતી હોય છે. શું કામ? કારણ કે વિધાઉટ પ્રેશર આપણે એન્ટરટેન થવા માટે વાંચેલું હોય છે, આપણે રિફ્રેશમેન્ટ માટે વાંચેલું હોય છે. તો બાળક બોર્ડની કે સ્કૂલની પરીક્ષા સમય દરમિયાન પણ જો આ રીતના એન્ટરટેન થવા માટે વાંચે છે વિધાઉટ પ્રેશર તો એને યાદ રહેવાની શક્યતાઓ છે ઓલમોસ્ટ 70% અપ થઈ જાય છે. સેકન્ડ થિંગ, યાદ રાખવા માટે વાંચવું
અને વાંચીને યાદ રહેવું, આ બંનેમાં હાથી ઘોડાનો ફેર છે. પાતળી ભેદરેખા. બાળક જ્યારે પરીક્ષા સમય દરમિયાન વાંચતું હોય ને તો થોડુંક હાઈપર થઈ જતું હોય છે, કેમ થશે, શું થશે, એટલે પ્રેશર થઈ જાય છે. અને એનું મેઇન રીઝન છે કે એ બાળક એ વાંચવા સમય દરમિયાન એનું થિંકિંગ લેવલ છે એ બહુ અપ ડાઉન અને વિવરિંગ ટાઈપ થતું હોય છે. આવા સમય દરમિયાન એને રિલેક્સ રહી, મેન્ટલી સ્ટેબલ રહીને વાંચે તો કદાચ એમાં સુધારો થઈ શકે. આફ્ટર 12th બાળકે કરિયર પસંદ કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ? જનરલી અત્યારે સિનેરિયો એવો છે કે બાળક જ્યારે સાયન્સમાં છે, જો એ ગ્રુપ છે તો એને એન્જિનિયર જ બનવાનું, બી ગ્રુપ છે તો એને મેડિકલમાં જ જવાનું. માનો કે કોમર્સ પાસ કર્યું છે, 12 કોમર્સ, તો બાળકે સીએ, સીએસ, બીકોમ, બીબીએ, બીસીએ એમાં જ જવાનું. આર્ટ્સ કર્યું છે તો બીએ, બીએસડબલ્યુમાં જ જવાનું. આ એક જે કમ્ફર્ટ ઝોન ને ક્રાઇટેરિયા છે ને એ તોડવો પડશે. બાળકે પોતાની સ્કિલ ઓરિએન્ટેડ જે કોર્સ છે પસંદ કરવા પડશે. ઉપરાંત અત્યારે હાલના સમયમાં જ્યારે એ માર્કેટ સર્વે કરે છે કે કયા કોર્સની ડિમાન્ડ જાજી છે, તો એક મેન્ટાલિટી એવી છે કે અત્યારે જે ટ્રેન્ડિંગમાં હોય ને એમાં બાળક જતું હોય. પરંતુ આવા સમય દરમિયાન બાળક એ ભૂલી જાય છે કે જ્યારે એ પોતે માર્કેટમાં પ્લેસ થશે, આફ્ટર 12th એ ડિગ્રી કોર્સ પૂરો કરીને કે માસ્ટર ગ્રેજ્યુએટ થઈને પોતે જ્યારે માર્કેટમાં પડશે તો એ સમય દરમિયાન કયા કોર્સની ડિમાન્ડ રહેવાની છે. માની લો કે અત્યારે એન્જિનિયરિંગનો ક્રેઝ છે. એક સમય એવો હતો કે આઈટી સેક્ટર છે એની અંદર બાળક જવાનું જે સ્કોપ છે બહુ જાજુ વિચારતું. તો જે તે સમય દરમિયાન એ આઈટીની અંદર ક્રેઝ વધવાને કારણે મોટાભાગના બાળકો છે એ આઈટીનો કોર્સ વધારે પસંદ કરતા. પરંતુ રિસેન્ટલી જ્યારે એ બાળકોએ પોતાનો કોર્સ, પોતાની ડિગ્રી પૂરી કરી, માસ્ટર ડિગ્રી પૂરી કરી, ત્યાં એની સામે એઆઈ આવીને ઊભું રહી ગયું છે. બહુ સિમ્પલી વાત કરીએ કે જે કોમ્પ્યુટર એન્જિનિયર છે, સોફ્ટવેર એન્જિનિયર છે, એણે એપ્લિકેશન કે સોફ્ટવેર બનાવવા માટે જે અમુક પ્રોગ્રામિંગ કરવાના હોય એ કલાકોની મહેનત પછી જ્યારે એક પ્રોગ્રામ તૈયાર કરતું, એઆઈ છે એ વિધિન 5 or 10 મિનિટ્સ એ પ્રોગ્રામ લખીને આપી દે છે. તો ભવિષ્યમાં પોતાના કેરિયરની અંદર આવું ના થાય એ માટે એણે ખાસ એ જોવું જોઈએ કે પોતે અત્યારે 12th પૂરું કરી અને 4 કે 6 વર્ષ પછી જ્યારે માર્કેટમાં આવશે તો એ સમય દરમિયાન કયા કોર્સની કે કઈ સ્કિલની ડિમાન્ડ રહેવાની છે, તો એને આધારે પોતે કોર્સ પસંદ કરે તો વધારે સારું રહે. આ ઉપરાંત એને એક વસ્તુ ખાસ મગજમાં રાખવી જોશે કે માત્ર ને માત્ર સ્ટડી કરવાથી જ, માત્ર ને માત્ર કોર્સ પૂરો કરવાથી કે માત્ર ડિગ્રી મેળવી લેવાથી જ એનું કેરિયર સેટ નથી થતું. એને પોતાની અંદર જે સ્કિલ છે એને ડેવલપ કરવી પડશે. ઉપરાંત પોતે જે ફિલ્ડમાં જવા માંગે છે એ ફિલ્ડનો અનુભવ પણ લેવો ખૂબ જરૂરી છે. એક સમય એવો હતો કે જ્યારે બાળક 10મામાં કે 12મામાં આવતું તો એ સમય દરમિયાન સ્ટડી પૂરું કરી અને આફ્ટર 12th પાર્ટ ટાઈમ જોબ કરતું. કારણ કે એ સમયે થોડીક પરિસ્થિતિઓ એવી હતી કે પૈસો નાનો હતો, ઘરની પરિસ્થિતિ થોડીક ડાઉન હતી, તો વિદ્યાર્થી છે એક સમય કોલેજ કરતો, એક સમય જોબ કરતો. તો જે કિસ્સાની અંદર આવા ઉદાહરણ જોવા મળ્યા છે કે જોબ અને સ્ટડી એક સાથે, તો એ લોકો છે ખૂબ સારા એવા સક્સેસફુલ કેટેગરીમાં પહોંચ્યા છે. મેં જ્યારે મારી કેરિયરની શરૂઆત કરી તો આફ્ટર 12th એક સમય કોલેજ જતો અને 2 સમય જોબ કરતો. કારણ કે જનરલી કોલેજનો સમય એવો હતો કે સવારે 10 થી સાંજે 5, તો સવારે 10 વાગ્યા પહેલાંની જોબ અને સાંજે 5 વાગ્યા પછીની જોબ. તો મેં મારો ડે ટુ ડે શેડ્યુલ એ રીતે સેટ કર્યો હતો જેના કારણે બીજા કોઈ ડાયવર્ઝન છે એનો વિચાર પણ મગજમાં નહોતો આવતો, કારણ કે કેરિયર ઓરિએન્ટેડ વર્કઆઉટ કરવાનું હતું એટલા માટે. અત્યારે તમને TGEZ ના સંચાલક તરીકે તમને બાળકો સાથે કામ કરતા સૌથી વધારે સેટિસ્ફેક્શન શું મળે છે? સૌથી વધારે સેટિસ્ફેક્શનની વાત કરીએ તો અમારે એક મોનોપોલી છે ક્લાસીસની, જે અત્યારે હું જાહેર નહીં કરી શકું. એ મોનોપોલી એવી છે કે બાળક બોર્ડના વર્ષના જ્યારે પ્રિપેરેશન કરતું હોય તો બોર્ડના છેલ્લા પેપર સુધી અમારા બાળકોમાં ટેન્શન કે સ્ટ્રેસ લેવલ અમે આવવા નથી દેતા. ટેન્શન સ્ટ્રેસનું લેવલ છે એકદમ 0 હોય છે. હસતા રમતો બાળક પરીક્ષાની તૈયારી કરતો હોય છે. આવા સમય દરમિયાન બાળકોની સાથે અમે સ્ટડી સિવાય કેરિયર રિલેટેડ ચર્ચાઓ ખાસ ઝાઝી કરતા હોય. આ ઉપરાંત જ્યારે બાળક પ્રેશરમાં આવતું હોય છે તો એને એક પ્રકારના મોરલ સપોર્ટની જરૂર હોય છે. આવું મોરલ સપોર્ટ અમે બાળકોને પ્રોવાઈડ કરતા હોય. આ સમય દરમિયાન બાળક સાથે અમે બાળક થઈ જતા હોય.
તો જ્યારે બાળપણ પાછું આવે, નાનપણ પાછું આવે, તો એમાં જે જીવવાની જે મજા છે ને એ કંઈક અલગ લેવલની હોય છે. એટલે બાળકની સાથે બાળક થઈને જીવવું એ અમારી લાઈફનું સૌથી મોટું સેટિસ્ફેક્શન છે. તમે આ પોડકાસ્ટના માધ્યમથી ને સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સને શું મેસેજ આપશો? ખાસ જ્યારે શું કે રાજકોટની ટીમ આ બાબતે પહેલ કરી રહી છે, તો સૌથી પહેલાં તો આ પોડકાસ્ટ અંગે આખી ટીમનો ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અને પ્રોત્સાહિત કરીએ છીએ. વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે ભાઈ પોતાની કેરિયર પસંદગી હોય કે ગાઈડન્સની વાત હોય, પોતાની ક્ષમતાને ઓળખીને પોતાની સ્કિલ ડેવલપ કરીને આગળ વધશો તો ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. બીજું કે વાલીઓને સલાહ તો જો કે ના આપી શકાય વાલીઓને, કારણ કે પોતે પોતાના લેવલે સાચા અને સારા જ હોય છે. પરંતુ ક્યાંક અંશે આપણે એવું કહી શકાય પેરેન્ટ્સને કે જ્યારે તમારું બાળક પોતાની કેરિયરના મહત્ત્વના વર્ષોમાં હોય છે, તો એમને તમારા સહકારની ખૂબ સારી ઝાઝી જરૂર હોય છે. આવા સમયે તમારા બાળકને બને એટલો સપોર્ટ કરો અને કમ્પેરિઝનથી દૂર રહો, જેથી કરીને આપનું બાળક છે એ પોતાના ફિલ્ડની અંદર, પોતાના કેરિયરની અંદર સારામાં સારું પરફોર્મન્સ આપી શકે અને પોતાના લેવલે બેસ્ટ પ્રોવાઈડ કરી શકે. રહી વાત બાકી ગાઈડન્સની કે બાળકને સપોર્ટની, તો એઝ અ પેરેન્ટ્સ બાળકે જે પેરેન્ટ્સ પાસેથી માગ્યું છે એ પેરેન્ટ્સે આપ્યું છે. તો આવી પરિસ્થિતિમાં ક્યારેક આપણે એક બાળક તરીકે પોતાના બાળકને બધું પ્રોવાઈડ કરવાની જગ્યાએ ક્યારેક ના પાડતા શીખીએ, જેથી કરીને બાળક છે એ આગળ જતા પોતાના જે નકારાત્મક રિપ્લાય છે એને ડાયજેસ્ટ કરવાની ક્ષમતા કેળવી શકે. ઓકે, સો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો તમારો કિંમતી સમય ફાળવીને સ્ટુડન્ટને આટલી સારી ગાઈડન્સ આપી તમે. થેન્ક યુ વેરી મચ. અને તમારે કોઈને પણ કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. એજ્યુકેશન ફિલ્ડને કે ટીચિંગને લગતા કાંઈ ક્વેશ્ચન હોય તો TGEZમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો JD સર સાથે. તો આ પોડકાસ્ટને આપણે અહીંયા જ વિરામ આપીએ. મળીએ નેક્સ્ટ પોડકાસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ.